પાલનપુરની પ્રજા નગરપાલિકાના શાસિત પક્ષથી ત્રાહિમામ છે, ત્યારે અમારે અત્યારે તમામ અમારા ભારતીય જિલ્લા કોંગ્રેસના આદેશ અનુસાર ધરણાનો કાર્યક્રમ કર્યો છે। આગળ પણ જો લોકોના હિતની અંદર આની અંદર સફળતા નહીં મળે અને આ શાસક નગરપાલિકાની અંદર જો એ લોકો પ્રજાજનોના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન નહીં કરે તો આગામી દિવસોની અંદર અમારે આકરા ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવાની ફરજ પડશે। આજે પાલનપુર શહેરની પ્રજા ત્રાહિમામ છે, ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો છે। નગરપાલિકા ચીફ ઓફિસરને પણ અમે એક આવેદનપત્ર આપવાના છીએ। અમારી જે માંગણીઓને જે આક્ષેપો છે એની તટસ્થ તપાસ થાય અને જો આ ભ્રષ્ટાચાર બંધ નહીં કરવામાં આવે તો હજી અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું। આજરોજ જે આપણે અત્રે જાણ કરી કે કોંગ્રેસના સભ્યો દ્વારા ધરણાઓ યોજાયેલા છે નગરપાલિકા આગળ, તેમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી। તે જ્યારે પણ આવેદન આપશે તે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું। આજે અમે ખૂબ મર્યાદિત અને એકદમ સંયમિત રીતે આ વાત અમારી રજૂ કરીએ છીએ। ભવિષ્યમાં આનું આ ચાલશે તો પ્રજાના હિત ખાતર ભૂતકાળમાં પણ કોંગ્રેસે હંમેશા અંગ્રેજો સામે પણ અવાજ ઉઠાવનારો આ પક્ષ આજે આ ભ્રષ્ટ શાસનમાંથી પાલનપુરને નાબૂદ છોડાવવા માટે જેટલો શક્ય છે એટલો પાલનપુરની પ્રજાનો સાથ લઈ અને અમે વધારેમાં વધારે અવાજ ઉઠાવીશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।